નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે ડભોઈમાં ઉત્તરાયણના પૂર્વે પતંગ દોરી તલ સાંકડી અને ગુબ્બારાના વેચાણમાં એકાએક કરાકી નીકળતા વેપારીઓને ચાંદી થઈ ગઈ છે। ગુજરાતમાં ઉત્સવનું અનેરું મહત્વ છે। માય ઉત્તરાયણનું મહત્વ ધાર્મિક અને ખગોળીય રીતે મહત્વનું ઉત્તરાયણના દિવસથી સૂર્ય ઉત્તર તરફ જાય છે, જેની અસર રાશિ ઉપર પડે છે, જેને લઈને ઉત્તરાયણનું અનેરું મહત્વ રહેલું છે। ઉત્તરાયણમાં પતંગ સિવાય પણ દાન પુણ્યનું અનેરું મહત્વ છે। ગાયને ઘાસ, સુખડી, ગૌર સહિતનું ખવડાવવાનું પણ મહત્વ રહેલું છે। ડભોઈમાં કમોસમી વરસાદ બાદ મંદીની દહેશત અને ભાવ વધારો વેપારીઓ માટે ચિંતાનો વિષય બનવા પામ્યો છે, પરંતુ આજરોજ બજારમાં પતંગ દોરી તલસાંકડી ગુબ્બારાની ઘરાકી નીકળતા વેપારીઓ ખુશ જોવા મળ્યા હતા અને ઘરાકીને પગલે બજારમાં પગ મૂકવાની જગ્યા નથી। ડભોઈના પતંગના વેપારીઓને જાણે લોટરી લાગી હોય તેમ લાગી રહ્યું છે। રિપોર્ટર બિલાલ ભુરાવાલા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ડભોઈ। મકર સંક્રાંતિના જે દિવસો આવી રહ્યા છે એ નજીકમાં આવી રહ્યા છે। અત્યાર સુધી બધા વેપારીઓ બહુ ઉદાસ હતા કે એમનો ધંધો ચાલી નતો રહ્યો ને કઈ બિઝનેસમાં એટલું બધું એમને લાગતું નતું, પણ જેમ જેમ મકર સંક્રાંતિ નજીક આવી રહી છે એમ દોરા, પતંગ, માસ્ક, ચશ્મા, ગોગલ્સ, પછી કેપ એ બધા ફૂલ વેચાઈ રહ્યા છે અને ધંધો એમનો ફૂલ ચાલી રહ્યો છે। એ લોકો વેપારીઓ બહુ જ ખુશ છે। ડભોઈના આપણે ગુજરાતની પબ્લિક કોઈ બી તહેવાર હોય એ મનાવવાની એકદમ પાવરફુલ છે અને એ ફર્સ્ટ નંબરમાં આવે છે। જેવી કે તલ સાંકડી, ચીક્કી અહીંયા વેચાઈ રહી છે, બુંદીના લાડુ છે, બધું ખાસું એવું વેચાઈ રહ્યું છે અને બધા વેપારીઓ બહુ ખુશ છે અમારા ડભોઈના કે આપણા ગુજરાતના મકર સંક્રાંતિના દિવસે એ લોકો ખાસું એવું હેપી છે કે જે અત્યાર સુધી એમનો ધંધો નહોતો ચાલતો, પણ હવે મકર સંક્રાંતિ જેવી નજીક આવી રહી એવી બધી પબ્લિક બહાર નીકળી રહી છે અને બધી વસ્તુઓ ખરીદી રહી છે। એ માટે સારું એવું છે આપણા ગુજરાતમાં। બધું અહીંયા જો ચશ્મા વેચાય છે, ચશ્મા વેચાઈ રહ્યા છે, પતંગો વેચાઈ રહી છે, દોરા ખાસા એવા વેચાઈ રહ્યા છે, પતંગો વેચાય છે, ગુબ્બારા વેચાય છે। અહીંના વેપારીઓ બહુ ખુશ છે કે જે મકર સંક્રાંતિ આવી છે એના માટે એ લોકોનો સારો એવો વેપાર થયો છે।